કેરેમલ દૂધ પાક બનાવવા માટે જોઈશે 1 લિટર ફૂલ ફેક્ટ દૂધ. 500 ml દૂધ હોય તો 1 ટેબલસ્પૂન ચોખા લેવા. આ પ્રમાણે 1 લિટર દૂધ લીધું છે તો 2 ટેબલસ્પૂન ચોખા લેવા. પાણીથી બરોબર ધોઈને ચોખ્ખા પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખવા. દૂધને હવે ગરમ કરવા મૂકવું. પહેલાં ફાસ્ટ તાપ રાખવો. એક ઉભરો આવી જાય, તાપ ધીમો કરી દેવો અને પાણી નિતારીને ચોખા છૂટા છૂટા ઉમેરી દેવા. ચોખાને આપણે દૂધમાં જ પકવવાના છે, માટે નીચે ચોંટી ના જાય તેનું ધ્યાન રાખવું અને સતત હલાવતા રહેવું. 1 લિટર દૂધમાં 2 ટેબલસ્પૂન ચોખા એ આપણા દૂધપાક માટેનું પ્રોપર માપ આપેલું છે. જેમ દૂધ રિડ્યુસ થઈને 500 ml થઈ જશે ને ત્યારે ચોખા પણ બરોબર દૂધપાક માટે જોઈએ તેવા ચડી જશે. ચેક કરવાની જરૂર જ નહીં પડે. જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ મલાઈની માત્રા પણ વધતી જશે અને આજુબાજુ જે મલાઈ થતી જાય, ચોંટતી જાય તે પણ દૂધમાં ઉમેરતા રહેવું, સતત હલાવતા રહેવું. તમે જોઈ શકો છો મલાઈનું પ્રમાણ વધતું જાય છે અને દૂધ ધીમે ધીમે રિડ્યુસ થાય છે. દૂધ હવે 1 લિટરમાંથી 500 ml થઈ ગયું છે. આપણે દૂધપાક માટે જે જોઈએ ને તેટલું થઈ ગયું છે. ચોખા પણ તમને બતાવી દઉં. બરોબર દબાવીએ છે ને તો એકદમ ચડી ગયા તેવા દેખાય છે. દૂધપાક માટે પ્રોપર આવા જ ચોખા જોઈએ, ચઢેલા. ગેસ બંધ કરી દો. હવે 1 ટીસ્પૂન કેસર, 1 ટીસ્પૂન એલચીનો અને જાયફળનો ભૂકો ઉમેરી દો. કેરેમલની તૈયારી કરો. 7 થી 8 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ 1 ટેબલસ્પૂન ઘીમાં ગરમ કરો. સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય અને કલર બદલાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને દૂધપાકવાળા મિશ્રણમાં કેરેમલાઇઝ ખાંડ ઉમેરી દો. આ બધું જ અત્યારે ગેસ બંધ હોય ત્યારે જ કરવું, નહીંતર છાંટા આજુબાજુ ઉડે છે. જ્યારે કેરેમલવાળી ખાંડ આપણે ઉમેરીશું ને ત્યારે થોડાક ખાંડના ગઠ્ઠા થયેલા જણાશે. પણ આપણે ફરી એક ઉભરો આવે તેટલું ગરમ કરવાનું છે એટલે ખાંડ તેમાં બરોબર ઓગળી જશે. કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરો અને દૂધપાક જેના વગર અધૂરો છે તેવું ચારોળી ઉમેરો. ગાઢી કન્સિસ્ટન્સી જોઈ શકો છો તમે. દૂધ અને ચોખા બરોબર એકરસ થઈ ગયેલા છે. સર્વિંગ બાઉલમાં લઈ ફરીથી કાજુ બદામની કતરણ ચારોળીથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણો એકદમ રીચ, મલાઈદાર, માવા મસાલાથી ભરપૂર કેરેમલ દૂધપાક.